જો કે આ જે નિષ્ણાતો છે એમનું કહેવું એમ છે કે આ વાત વિદ્યાર્થીઓ માટે વધારે ચિંતાજનક છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ અમેરિકામાં વિઝા માટે સોશિયલ મીડિયા પોસ્ટને સંપૂર્ણ તપાસ કરાવવાના નિર્ણય પછી ભારતીય સ્ટુડન્ટો એટલા બધા ટેન્શનમાં આવી ગયા છે કે પોતાની જે પોસ્ટ છે એ કાં તો ડિલીટ કરી રહ્યા છે અથવા આખાને આખા એકાઉન્ટ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. જો કે આ જે નિષ્ણાતો છે એમનું કહેવું એમ છે કે આ વાત વિદ્યાર્થીઓ માટે વધારે ચિંતાજનક છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એ પછી એમણે એવા ઘણા બધા નિર્ણયો લીધા જેને કારણે ભારતના લોકો ચિંતામાં મુકાઈ ગયા અને એમાંનો એક નિર્ણય એ હતો કે વિદેશથી જે વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા આવે છે એમના વિઝા આપતા પહેલાં એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવા અને એમની અંદર જો કોઈ રાજકીય વિરોધી પોસ્ટ હોય, અમેરિકા વિરોધી પોસ્ટ હોય અથવા પેલેસ્ટાઇન તરફી પોસ્ટ હોય, એ પોસ્ટવાળા જે વિદ્યાર્થીઓ હોય એમને વિઝા નહીં આપવા એવો નિર્ણય લેવાયો છે. હવે જાણવા એવું મળ્યું છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ આ નિર્ણય લીધો એટલે ભારતીય સ્ટુડન્ટ્સ છે જે અમેરિકા ભણવા જવા માંગે છે એ વિઝા મેળવવા માટે અને અમેરિકા જવા માટેનું પોતાનું સપનું પૂરું કરવા માટે પોતે જે પોસ્ટ કરી છે, પોલિટિકલ પોસ્ટ હોય કે કોઈ જોક એવા કર્યા હોય કે જે નુકસાન કરતા હોય, એ બધું હવે ડિલીટ કરી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ તો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જ ડિલીટ કરી રહ્યા છે. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, લિંક્ડઇન છે, આ બધા એક્સ પ્લેટફોર્મ છે, એ બધા જ આ વિદ્યાર્થીઓ હવે ડિલીટ કરી રહ્યા છે. જોકે નિષ્ણાતોનું કહેવું એમ છે કે આ વાત વિદ્યાર્થીઓ માટે વધારે ચિંતાજનક છે કારણ કે તમે માત્ર પોસ્ટ વિશેની આ તપાસ નથી, તમે લાઈક કરી હોય, તમે એ પોસ્ટને શેર કરી હોય તો પણ તમારા વિઝાનો અસ્વીકાર થઈ શકે અને જ્યારે તમે પોસ્ટ ડિલીટ કરી તો તમે વધારે શંકાના દાયરામાં આવી જશો કારણ કે અમેરિકાના વહીવટીતંત્રએ પહેલેથી સ્પષ્ટતા કરેલી જ છે કે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે જો તમે પોસ્ટ ડિલીટ કરી હશે, તમારું એકાઉન્ટ ડિલીટ કરી હશે તો એ વધારે શંકા જશે અને એમાં તપાસ કરશે તો એઆઈ તરત જ પકડી પાડશે કે તમે આ જે ડિલીટ કરેલું એની અંદર શું હતું. એટલે આ ઉલટું વધારે જોખમદાયક છે. બીજું કે વિદ્યાર્થીઓને એ વાતની પણ ચિંતા છે કે વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન એમણે જે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના જે રાજકીય વિચારો વ્યક્ત કર્યા છે અથવા કોઈ જોક્સ એમણે કર્યા છે અથવા કોઈ એક્ટિવિઝમની વાત કરી છે તો એનું ખોટું અર્થઘટન થઈ શકે. કોઈએ એમને ફ્રેન્ડલી એક સામાન્ય વિચાર વ્યક્ત કર્યો હોય પરંતુ વિઝા દરમિયાન એનું અર્થઘટન એ અધિકારી કેવી રીતના કરે છે એની ઉપર આધાર છે. એટલે આ વાત પણ વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધી છે અને એને કારણે આ ડરના માર્યા વિદ્યાર્થીઓ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને મિટાવી રહ્યા છે અને સંભવિત જોખમોને ટાળી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું એમ છે કે વાંધાજનક સામગ્રી એટલે શું એ બાબત હજુ અસ્પષ્ટ છે પરંતુ એક બાબત બહુ ક્લિયર છે કે જો તમે પેલેસ્ટાઇનિયન તરફી વિચારો અથવા અમેરિકન વિરોધી લાગણી બતાવી છે તો એ કન્ટેન્ટ તપાસને આમંત્રણ આપી શકે છે. ફેસબુક, એક્સ, ટિકટોક આવા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે એની તપાસ કરવામાં આવી રહી છે અને આવું કરવા પાછળનું કારણ એવું છે કે 7 ઓક્ટોબર 2023ના દિવસે ઇઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો એ પછી ગયા વર્ષે અમેરિકાની કોલેજ અને યુનિવર્સિટીઓના કેમ્પસની અંદર પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનો અને યહૂદી વિરોધી પ્રદર્શનો જેવી ઘટનાઓ બની હતી અને આને કારણે ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો કે આવા જે સ્ટુડન્ટ્સ હોય એને વિઝા આપવામાં નહીં આવે.
નિષ્ણાતોનું કહેવું એમ પણ છે કે રાજકીય હિંસક પ્રવૃત્તિઓના નાનામાં નાના સંકેતો પણ તમારા વિઝા નકારવા માટે પૂરતા છે. અને આ જે અમેરિકાનું વહીવટીતંત્ર છે એ તમારી પાસે 5 વર્ષના સોશિયલ મીડિયા હેન્ડલ પ્રોવાઈડ કરવાનું કહે છે. એટલે 5 વર્ષની અંદર તમે કોઈ પણ એવી પોલિટિકલ એક્ટિવિટી કે કોઈ એવા જોક કર્યા કે જે અમેરિકાને નુકસાન થઈ શકે એમ તો તમને વિઝા નહીં મળે. એટલે નિષ્ણાતોનું કહેવું એમ છે કે જો તમે અમેરિકા જવા માંગતા હો તો પ્લીઝ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ એવી બાબતોથી દૂર રહો. લાઇક પણ નહીં કરો, શેર બી નહીં કરો કે એવી પોસ્ટ બી નહીં કરો કે જે તમારા કેરિયરને જોખમમાં મૂકી શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.